ખાટી મીઠી અને ચટપટી લાલ ક્રેનબેરી તો ઘણાએ ખાધી હશે અને તેના ફાયદા પણ જાણતા હશે, પણ આજે વાત કરીશું તેની દેશી બહેન કિશમિશની. કિશમિશની અંદર ફાઇબરનું પ્રમાણ ખૂબ જ હોય છે, જેને કારણે પાચનમાં સારું રહે છે, કબજિયાતમાં ફાયદો થતો હોય છે અને તેમાં પણ રાત્રે પલાળી અને સવારે ગ્રહણ કરવાથી ખૂબ જ સારું રહેતું હોય છે. સાથોસાથ તેમાં પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ પણ રહેલા છે, જેને કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધવી, લોહી બનવામાં મદદરૂપ થવું, હાડકાની મજબૂતાઈ વધવી અને હૃદય અને બીપી માટે પણ એ ફાયદો કરતી હોય છે. કિશમિશમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇટોન્યુટ્રિયન્ટ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે, જેને કારણે સારી ત્વચા બને છે, શારીરિક અને દિમાગી તંદુરસ્તીમાં પણ ફાયદો થતો હોય છે અને ઊંઘ પણ રાત્રે સરસ આવે છે. 99% બજારમાં મળતી ક્રેનબેરીમાં ઉપરથી ગળાશ ખાંડ નાખવામાં આવતી હોય છે, જ્યારે કિશમિશની પોતાની કુદરતી મીઠાશ રહેલી છે. અને સાથોસાથ ગુજ્જુભાઈ, ભાવ કમ્પેર કરશો તો ક્રેનબેરી 100 ગ્રામના 100 રૂપિયા કરતાં પણ વધારે હોય છે અને જ્યારે કિશમિશ છે તે તેનાથી અડધા કરતાં પણ ઓછા ભાવમાં મળી જતી હોય છે. માટે આજથી જ રોજ 10 થી 15 દાણા કિશમિશના કાળી અથવા ગોલ્ડન ખાઈ શકો છો. કોમેન્ટ સેક્શનમાં જણાવો તમને શું પસંદ છે, કિશમિશ કે ક્રેનબેરી, અને ફોલો કરવાનું ના ભૂલતા.